નમસ્કાર. વિછિયા તાલુકામાં થોડા દિવસો પહેલા એક એવી ઘટના બની હતી કે પહેલા તો એવું થયું કે ભાઈ ઘટના જોતા એવું લાગ્યું કે ભાઈ ગામ લોકો છે એ પોલીસ ઉપર વિફર્યા કોઈ કારણોસર અને પથ્થરમારો થયો. પણ બાદમાં હકીકત સામે આવી કે ઘનશ્યામભાઈ કરીને જેમનું હત્યા થઈ હતી એ હત્યારાઓનું સરઘસ છે પોલીસ થકી કાઢવામાં આવ્યું, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તે જ વખતે લોકો છે અકળાઈ ઉઠ્યા હતા અને એ આરોપી ઉપર પથ્થરમારો કરવામાં પોલીસ પણ અંટાઈ ગઈ હતી. અને આ બધી ઘટનાને લઈને જ એમ થાય કે એ પરિવાર સુધી હજી એક પણ નેતા પહોંચ્યો નથી. ખરા અર્થમાં શું થયું હતું, લોકો કેમ એટલા બધા રોષે ભરાઈ ગયા કે પથ્થરમારો કરવો પડ્યો, શું હતી આખી ઘટના, એ આજે જાણવી છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અને આપણી સાથે આજે કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા જોડાયેલા છે. સીધી વાત તેમની સાથે કરીશું. ચિરાગભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં તમારું. મેં જેમ હમણાં કીધું એમ કે અમે પહેલા જે દ્રશ્યો જોયા હતા ત્યારે તો અમને એમ થયું હતું કે આ ઘટના એવી છે કે પોલીસ ઉપર પથ્થરમારો થયો, પરંતુ આપણા ઘનશ્યામભાઈ જે છે એમની હત્યા થઈ, એમના આરોપીઓ ઉપર પથ્થરમારો થયો. એવું શું કારણ રહ્યું કે લોકોમાં એટલો બધો રોષ આવી ગયો, આવેશ આવી ગયો અને એ હદ સુધી લોકો માનસિક રીતે રોષે ભરાયા કે પથ્થરમારો કરવો પડે? તો પહેલા તો એ ઘટના જાણવી છે. પેલા તો આભાર ગુજરાત ફર્સ્ટ નો કે મને મારા સમાજની વાત મૂકવાનો આપણે મોકો આપ્યો. હવે વાત રહી પથ્થરમારાની, તો બધા વાત કરે છે પથ્થરમારો કર્યો, પણ ક્યારે જે વિડિયો ફૂટેજમાં પોલીસ વાળા ખુલ્લેઆમ પથ્થરમારો કરે છે તેની તો કોઈ ચર્ચા જ કરતું નથી. આજે ઘનશ્યામભાઈ નું જે મર્ડર થયું, બરાબર, તો ઘનશ્યામભાઈએ 2022માં પહેલી અરજી આપેલી. આ પહેલી અરજી દિશાના પીઆઈ, રાજકોટના કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, તાલુકા વિકાસ અધિકારીને, આ દરેક વ્યક્તિને 2022માં પહેલી અરજી આપેલી અને એ અરજીમાં ચોખ્ખું એને લખેલું છે કે મારા જીવને પણ જોખમ છે, બરાબર. તો આ અધિકારીઓ પર અત્યાર સુધીમાં કોઈ પણ જાતના એક્શન નથી. જો એ સમયમાં ઘનશ્યામભાઈની અરજીનો તાત્કાલિક નિવાડો આવ્યો હોત તો આ બનાવ બન્યો હોત નહીં. વાત રહી પોલીસની, તો એસપી સાહેબ એવું કહે છે કે પોલીસે ખૂબ સારી કામગીરી કરી. હવે વિચારવાની વાત એ છે કે આ પથ્થરમારા ઉપર, નિર્દોષ લોકો ઉપર ખોલતી 17 ગુના દાખલ કરેલા છે. 307 ની કલમ ઉમેરવામાં આવી. તો રાજકોટના એસપી સાહેબ નું કહેવા માંગુ કે ખરેખર 307 ની વ્યાખ્યા શું છે? 307 એમ કહે છે કે તમે જ્યારે કોઈ એવા ઈરાદાથી, કોઈ એવા જ્ઞાનથી તમે એવું કૃત્ય કરો કે સામેવાળાની જીવ જાય એમ છે કે તેનું મૃત્યુ નીપજે એમ છે, ત્યારે 307 લાગે. પણ અત્યારે તમે એફઆઈઆર માં જો તો કોકને હાથમાં લાગ્યું છે, કોકને પગમાં લાગ્યું છે, કોકને માથામાં લાગ્યું છે. કોઈ પણ એવો અધિકારી એવો સિરિયસ નથી કે 10 દિવસ લગી દવાખાનામાં દાખલ હોય. બરાબર. એટલે આ 17 ગુના દાખલ કરવા, એટલે હું તો એમ કહું છું આ એક ષડયંત્રના ભાગ રૂપે કોળી સમાજ ઉપર ખોટી રીતે દમન ગુજારવામાં આવ્યો છે. જો કાયદો દરેક માટે સમાન હોય તો જે અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે, બરાબર, તો તેના ઉપર કાયદો લાગે, બરાબર. જો આ પોલીસ અધિકારીઓને આંખે કદાચ નોંધ્યા હોય તો અમને બોલાવો, અમે બતાવીએ એમને કે કયા કયા પોલીસ વાળા ખુલ્લેઆમ પથ્થરમારો કરે છે. સમજો, કાયદો બધા માટે સમાન હોય તો જેમ વિડિયો ફૂટેજ જોઈને તમે નિર્દોષ લોકો ઉપર જે ગુના દાખલ કર્યા છે, તો આ પોલીસ કર્મચારીઓ કે જેને લેખિત રજૂઆત કરવામાં આવી છે તે 2022માં રાજકોટના કલેક્ટર, વિછિયાના મામલતદાર, વિછિયાના પીઆઈ, બરાબર, ત્યાંના તલાટી કમ મંત્રી, આ બધા પણ ટેક્સના પૈસે એને પગાર મળે છે. તો આ એટલા જ ગુનેગાર છે. તો આના ઉપર પણ લીગલી એક્શન લેવાવી જોઈએ, પણ આ કોઈ પણ વસ્તુ થતી નથી. માત્ર મફતમાં ખાલી વાતો કરવામાં આવે છે અને સરકારી કર્મચારીઓને બચાવવાની કામગીરી કરવામાં આવે છે. તો ચિરાગભાઈ, જે તે સમયે આપણે કીધું 2022માં ઘનશ્યામભાઈ પત્ર લખ્યો હતો, તો એવા શું કારણ હોઈ શકે કે એમને પત્રને ધ્યાનમાં ન લેવામાં અથવા તો એમની જે અરજી હતી
એ અરજીને ધ્યાનમાં ન લેવામાં આવી. જો એ કર્યું હોત તો અત્યારે આ બધી પરિસ્થિતિ ઊભી જ ન થતી. એ કારણ તો શું લાગે? વાત છે. ભાજપના સત્તામાં ગયા પછી ધારાસભ્યો અને એના જ લોકો લેન્ડ ગ્રેબિંગના કેસમાં હોય, બેફામ એના જ નામના કાકડીના ભળિયા હાલતા હોય, રેતીના ભળિયા હાલતા હોય, 2 નંબરના ધંધા જે લોકો કરે છે, સમજો એ લોકોની સાંઠગાંઠ હોય એટલે તો આવા આરોપીઓ ખુલ્લેઆમ રખડે છે અને એના ઉપર કોઈ કઈ જાતની કાયદેસરની કાર્યવાહી થતી નથી. માત્ર પીસાવાનું રહે છે નિર્દોષ વ્યક્તિને, જેનું કોઈ સત્તામાં હાલતું ન હોય, બરાબર, એનું કઈ ઉપજતું ન હોય, એવા લોકો અરજી કરે તો એનું કાંઈ પણ સત્તા પક્ષમાં કોઈ બગતું નથી. જો તે જ સમયે આજે જો કાયદો સર્વોપરી હોય તો નાનામાં નાના વ્યક્તિની પણ વાત સાંભળવામાં આવવી જોઈએ. જો લોકો ઉપર, નિર્દોષ લોકો ઉપર માત્ર 307 દાખલ કરી દેવામાં આવે, 100 ગુના દાખલ કરવામાં આવે તો રાજકોટના વિસ્તારમાં પણ બેફામ દારૂના અડ્ડા હાલે છે ભાઈ. તો તમારામાં એટલું બધું પાણી હોય તો ત્યાં 307 દાખલ કરો ને ભાઈ. કેમ કે તેના ભોગે નિર્દોષ લોકોના દારૂ પીવાથી મૃત્યુ થાય છે, બહેનો વિધવા થાય છે, અને એ જ વિસ્તારમાં કોળી સમાજના લોકો સૌથી વધારે લે છે. એટલે આ તો માત્ર સત્તા માં જે બેઠેલા લોકો છે તેની જ આંખે મોતી આવી ગયા છે, સમજો. બેફામ આ લોકોને 2 નંબરના ધંધા કરવા છે અને આનો ભોગ નિર્દોષ લોકો બને છે ભાઈ. ચિરાગભાઈ, હમણાં ગઈકાલે કે પરમ દિવસનો જે વિડીયો છે અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે ને લગભગ મીડિયામાં જોવા પણ મળી રહ્યો છે. આપના નેતા ગોપાલ ઇટાલિયા છે એ પરિવારના ત્યાં પહોંચે છે અને એક બેન એવી ફરિયાદ કરે છે કે કુંવરજીભાઈ તો અમારા જ છે પણ હજી સુધી દેખાયા નથી. અને એટલા માટે કારણ કે કુંવરજીભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, બધું મળ્યું, બધું ભોગવ્યું પણ છે. એમ છતાં પણ આપના નેતા સામે બળાપો નીકળવો એ બેનનો, એ તમને કેવી રીતે, કઈ દ્રષ્ટિએ લાગી રહ્યું છે? આજે જે પીડિત પરિવારના સંબંધીઓ જેલમાં ગયા છે, ખોટા ગુના દાખલ કર્યા છે, એટલે સ્વાભાવિક છે તેને ખરેખર વેદના હશે. તમારા વિસ્તારમાં ચૂંટાયેલો ધારાસભ્ય કે સાંસદ તો ખરેખર એની ફરજ શું હોય? માત્ર પ્રજાના ટેક્સના પૈસા માત્ર પગાર લેવો કે પોતાના જ કામ બને અને પોતાના ઘર ભરવા એટલા પૂરતો જ સીમિત નથી. તેની જવાબદારી આવે છે કે પોતાના વિસ્તારમાં જે બનાવ બન્યા છે, પોતાના વિસ્તારમાં નિર્દોષ લોકો ઉપર જે ગુના દાખલ કરવામાં આવ્યા છે, તો એના પરિવારને રૂબરૂ મળવું અને આ પ્રશ્નની રજૂઆત સત્તા પક્ષમાં પણ કરવી અને વિધાનસભામાં પણ એનો અવાજ ઉઠાવો. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે એમ કહે છે કે અમે સમાજના નેતા આવા પડઘા ફૂંકવામાં આવે છે. પણ જ્યારે ખરેખર સમાજના અન્યાય થાય છે ત્યારે આ એક પણ નેતા સમાજના હોતા નથી. તે માત્ર ને માત્ર પક્ષના નેતા હોય છે. ચિરાગભાઈ, સમાજે પણ જે જોઈતું હતું, જ્યારે પણ જરૂર પડી ત્યારે સમાજ તો પડકે ઉભો જ રહ્યો છે ને. સમાજ વાસ્તવિક રીતે જાગૃત નથી. હું તમને અગાઉના આ એક ખાલી વિષયમાં બનાવ નથી બન્યો. જ્યારે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા અને જ્યારે ચૂંટણીનો સમય હતો વિધાનસભાની, ત્યારે મહુવામાં પણ 92 જણા ઉપર કોળી સમાજના 92 જણા ઉપર 307 દાખલ કરવામાં આવી હતી. અને તે તમે જો ફૂટેજ જોવો તો વૃદ્ધ મહિલાઓને બેફામ ઢોર મારેલા અને ચામડી હોય ને તે કાળી કરી દેવામાં આવી હતી. અને આ જ કોળી સમાજના આગેવાનો મહિના કે 1.5 મહિના પછી ચોટીલામાં સહીન કોળી સમાજનું મહાસંમેલન કરે છે. યાદ રાખજો, ચોટીલામાં કોળી સમાજનું મહાસંમેલન કરે છે અને આ મહાસંમેલન જેથી હોય તેથી આગલી રાતે ભાજપના રાજકીય નેતા રૂપાણી સાહેબનો ફોટો લાગી જાય છે, સમજો. એટલે જો ખરેખર સમાજને વાસ્તવિક રીતે જાગૃત થવાની જરૂર છે, જે સમાજના પ્રશ્નોને, સમાજને જે અન્યાય થાય છે તેની વાચા જે વિધાનસભામાં અને સત્તા પક્ષમાં જે પહોંચાડે તેવા રાજકીય નેતાને ખરેખર વિધાનસભામાં મોકલવાની જરૂર છે. નહીં કે પાણી વગરના કે સત્તા પક્ષમાં જઈને હાજીહજુરી કરવા વાળા કે ડરપોક કે હું જો સત્તા સામે બોલીશ તો મારી ટિકિટ વહી જશે કે મારું મંત્રી પદ વહી જશે, જો આવી બીક લઈને જે વિધાનસભામાં કે સંસદમાં કે મંત્રીમંડળમાં બેઠા હોય ને, તો સમાજે વિચારવાની જરૂર છે. આવા એક પણ સમાજના વ્યક્તિ કે એક પણ સમાજના રાજકીય આગેવાને, પછી કોઈ બી પક્ષ હોય, એમને ચૂંટીને ત્યાં મોકલવાની જરૂર નથી. જ્યારે તમારા પ્રશ્નો આવે તો સત્તા પક્ષમાં રજૂઆત કરવાની જવાબદારી પહેલા પ્રથમ એની આવે, નહીં કે સામાજિક આગેવાનોની. સામાજિક આગેવાનો જ્યારે આવશે ત્યારે એને રાજકીય
દાવપેચ કે રાજકીય ઈશારાના લીધે એના ઉપર ખોટા ગુના દાખલ કરી આજે મુકેશ રાજપરા હોય કે બીજા ભાઈઓ હોય તેને પણ ખોટા દાવપેચ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આજે એનો વારો છે તો કાલે સમાજના બીજા પણ સામાજિક આગેવાનનો વારો આવશે, આ નહીં ભૂલવું જોઈએ. ચિરાગભાઈ, માનો કે આજે પરિવાર છે એમને જે રોષ ઠાલવ્યો, એટલે મારું એ જ કહેવું છે કે જ્યારે સત્તા પક્ષમાં જ સમાજનો જ વ્યક્તિ એક સારા હોદ્દા ઉપર હોય અને એની પાસે જો પરિવાર અપેક્ષા નહીં રાખે તો બીજા કોની પાસે રાખવા જશે? અને જ્યાંથી એ જ સમયે એ જ વ્યક્તિ પાસે જ્યારે એ ઈચ્છા અથવા તો અપેક્ષા છે આપણી પૂરી ન થાય એટલે રોષ ઠલવાય, તો સમાજ પ્રત્યે એક કેવો એમનો એટલે ચહેરો છે એ ક્યાંક બદલાઈ જતો હોય છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે આ બાજુ હોય છે, ચૂંટણી જતી રહે એટલે આ બાજુ થઈ જાય છે, સિક્કાની બે બાજુની જેમ. તો હવે પરિવારની અપેક્ષાઓ અને આશાઓ ઉપર શું કરવું, કે કોને પોતાના ગણવા અને કોને પારકા ગણવા? આજે કોઈ બી પરિવાર હોય એના પરિવાર ઉપર જ્યારે મુશ્કેલી આવે તો એ પરિવારના એક મોભી તરીકે જે જવાબદાર વ્યક્તિ હોય એની જવાબદારી આવે કે મારે મારા પરિવારને સારી પરિસ્થિતિમાં કઈ રીતે લઈ જાવો. તો આજે સમાજના મોભી થઈને જે લોકો બેઠા હોય, સમાજનું નેતૃત્વ જે લોકો કરતા હોય, તો આજે સમાજ ઉપર ખોટા ગુના દાખલ થાય છે. સમાજની ભાગનું બજેટ પણ સમાજને ફળવામાં નથી આવતું, એના ભાગની નોકરીઓ ખોવાઈ જાય છે. કોળી સમાજની 2.5 કરોડની વસ્તી છે. તો આજે આ સત્તા પક્ષમાં ભાજપ સરકારમાં કોળી સમાજને ક્યારેક ખારું ખાતું આપ્યું, ક્યારેક ગૃહમંત્રી કોળી સમાજનો બનાવ્યો, ક્યારેક ઉપમુખ્યમંત્રી કોળી સમાજનો બનાવ્યો, ક્યારેક મુખ્યમંત્રી કોળી સમાજનો બનાવ્યો. એ તો ઠીક, સચિવો પણ આપણા સમાજના નહીં, નિગમોના ચેરમેન પણ આપણા નહીં. સમજો, કલેક્ટર, કમિશનર, એસપી આપણા સમાજના કોળી સમાજના કેટલા ભાઈ? તો સમાજનું નેતૃત્વ કરી રહેલા જેટલા પણ વ્યક્તિઓ છે, જે પોતાને મોભી સમાજના ગણે છે, તો આવા લોકોએ મનોમંથન કરવાની જરૂર છે. આજે જો કલેક્ટર કોળી સમાજમાંથી હોત, ઓબીસી સમાજમાંથી હોત, એસપી આપણા સમાજમાંથી હોત, તો આજે જો તે સમાજમાંથી જન્મ લીધો હોય તો તેને તેના સમાજનું ખરેખર પેટમાં એવું મળે કે ખરેખર ત્યાં જઈ તમે ધોકા ન ઉલાડતા, હું આવું છું, જે હોય તે આપણે જોઈ લઈએ. પણ આજે શિક્ષણમાં પણ ઉચ્ચ ક્લાસ 1 અધિકારીમાં પણ કોળી સમાજની ભાગીદારી નથી. જ્યારે બંધારણ એવું કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ, તો આ સ્તર ઉપર કોળી સમાજ પહોંચ્યો નથી. ક્લાસ 1 અધિકારી કે 2 માં આપણી ભાગીદારી નથી. તો સમાજના મોભી થઈને જો બેઠા હોય, બરાબર, તો એને વિચારવાની જરૂર છે કે સમાજમાં શિક્ષણનું સ્તર એટલા સુધી કેમ નથી પહોંચ્યું. પછી સ્ટેજ ઉપર બેસી અને મોટા મોટા બણગા મારે અને સમાજના નામે ચરી ખાય, તો આ વ્યાજબી નથી. હું ચોક્કસપણે કહેવા માંગી, જ્યારે 2.5 કરોડની વસ્તી ધરાવતા આ કોળી સમાજને જ્યારે એના મતની કિંમત સમજાશે, જ્યારે એને ખબર પડશે કે 2.5 કરોડ વસ્તીની મતની કિંમત શું છે, ત્યારે હું ચોક્કસ કે આ સત્તા પક્ષ એક એક મત માટે ભીખ માગશે. અને જ્યારે જાગૃત યુવાનો સત્તા ઉપર આવશે, સત્તા ક્યારે કોઈની કાયમી નથી, સત્તા તો બદલવાની જ છે, પણ અમે ચોક્કસ સમાજના એક જાગૃત વ્યક્તિ તરીકે અમે ચોક્કસ યાદ રાખશું કે જે અધિકારીઓએ રાજકીય આગેવાનોના હાથા બની અને સમાજ ઉપર જો દમન ગુજાર્યો છે, આ દરેક વ્યક્તિઓ અમારા નજર સામે હશે. જ્યારે સત્તાનું પરિવર્તન થશે અને કોળી સમાજનું ભાગીદારી સત્તા ઉપર આવશે, ત્યારે આ જે લોકોએ કોળી સમાજનો દાવ લીધો છે ને, આ બધાનો દાવ લેવામાં આવશે. એટલું ચોક્કસપણે હું એક જાગૃત યુવાન તરીકે હું ચોક્કસ વટથી કહેવા માંગુ છું. છેલ્લો પ્રશ્ન ચિરાગભાઈ, અપેક્ષા શું છે ન્યાયને લઈને અને ખરા અર્થમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તો પરિવાર અને સાથે જ સમાજ શું ઈચ્છી રહ્યો છે? કાલે ચોટીલા ખાતે કોળી સમાજના જેટલા પણ સંગઠનો છે, સમાજ હિતે શું છે, પક્ષ હિતે શું નહીં, જેને સમાજની લાગણી છે એવા લોકો કાલે ચોટીલા ખાતે સમાજના આગેવાનો ભેગા થવાના છે અને આ બાબતે વિષયા બાબતે ચિંતન કરવાના છે. અને આગામી વર્ષોમાં પણ જે સમાજ ઉપર અત્યાચારો થયા છે, શા માટે થાય છે, તે આ બધી બાબતોનું ચિંતન કરવામાં આવશે. વિષયા જે પીડિત પરિવારો છે, જે ભોગ બનનાર છે, તેને આગામી દિવસોમાં સમાજ દ્વારા તેને કઈ રીતે અમે સહયોગ આપી શકીએ, હાઈકોર્ટમાં કેસ લડવાનું થાય તો અમે કયા કયા પાસાને ધ્યાનમાં રાખી અમે એને લડત આપી શકીએ, અને આર્થિક રીતે અમે આ પરિવારને કઈ રીતે મદદરૂપ થાય. અને જે અધિકારીઓ આમાં ખરેખર દોષી અને ગુનેગાર છે, જે ખુલ્લેઆમ પથ્થરમારો કરે છે, જેને અરજી આપેલી છે છતાં કોઈ પણ જાતનું
અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું એક્શન નથી લીધું, તેવા દરેક જવાબદાર અધિકારી ઉપર કાયદાકીય પગલા કઈ રીતે ભરાય, કેમ કે કાયદો કોઈને છોડતો નથી ભાઈ, કાયદો એ સર્વોપરી આ દેશ માટે અને આ સમાજના નાગરિક માટે, બરાબર. તો કાયદાકીય રીતે અમે કઈ રીતે એને લડત આપી શકીએ, બરાબર, તે માટે ચોટીલા ખાતે અમે ખુદ સમાજના જે જાગૃત આગેવાનો છે તે કાલે ભેગા થવાના છીએ અને આ બાબતે અમે ચિંતન કરશું. બિલકુલ, ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને ખાસ એ જ વાત છે કે પરિસ્થિતિ હદે વસણે છે કે જ્યારે સમાજ વિચારતો થાય છે કે અમે કોને ચૂંટીને લાવ્યા હતા અને શું કામ ચૂંટીને લાવ્યા હતા, કે જ્યારે ખરા અર્થમાં સમાજને એ નેતા અથવા તો એ આગેવાનની જરૂર પડે છે કે જેમને ચૂંટીને સરકારનું એક માધ્યમ બને, એક બ્રિજ બને, એના માટે મેં મોકલ્યા હતા. પરંતુ એ જ વ્યક્તિ જ્યારે સમાજને અથવા તો પરિવારને જરૂર હોય ત્યારે ન દેખાય, ત્યારે સ્વાભાવિક છે કે સમાજને પણ ક્યાંક લાગણી દુભાય અને પરિવારને પણ હૃદયને આંસુ રોવું પડે. અને એના જ કારણે વિછિયામાં જે ઘટના બની હતી, જે વ્યક્તિનું મૃત્યુ થયું, જેમનું મર્ડર થઈ ગયું, એમણે 2022માં એક અરજી લખેલી, પરંતુ એ અરજીનો કોઈ નિકાલ ન આવ્યો. એ અરજી ઉપર કદાચ કોઈ કારણોસર જેમ આક્ષેપો થયા છે અત્યારે, એ ધ્યાન ન આપવામાં આવ્યું અને એનું ક્યાંક કારણ રહ્યું કે એમની હત્યા થઈ ગઈ. અને ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ કે પોલીસ સાથે જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા માટે નીકળી આરોપીઓને લઈને પથ્થરમારો થયો, ત્યારબાદ અન્ય પક્ષના નેતાઓએ પરિવારોને મળવા જાય છે કે જેમને પથ્થરમારાની અંતર્ગત એમને કેસ દાખલ કરવામાં આવ્યો. મૃતક જે છે જેમનું મર્ડર થઈ ગયું તેમના ઘરે પણ જાય છે ને ત્યાં એ પરિવારજનો એ રોષ ઠાલવે છે કે અમારા નેતા તો નથી આવ્યા પણ તમે આવ્યા છો, ભલે તમે સત્તા પક્ષમાં નથી પણ તમારા પાસે પણ અપેક્ષા છે કે જે થયું એ ખોટું થયું છે અને અમને આમાં ન્યાય મળવો જોઈએ.